આજે અમારા સંબંધના 5 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ. અમે એકબીજાનું આદર કરીએ છીએ. અમે બહુ જ ખુશ છીએ. અને હું બોલતી નહીં, તમે આંધળા છો? દેખાતું નહીં તમને? વચ્ચે બોલ ના બોલ. હા, અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. બહુ જ મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું ત્યાર પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછો ફરી ઝઘડો કરી દો. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરે છે. હેલો. હા હારું, હું તને પૂછીને ફોન કરું. હા, એ તમારી બેનપણી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ. તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈ બંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે. જા, નહીં અવાય. તું જતો આ એકલો. જીયા ભાભીના ઘર આગળ ઊભા શું વાતો કરતા હતા? બહુ હસવું આવતું તું, ચકાગરી પડતા હતા. લો હવે હું હસું એ તમારથી નહીં સહન થતું એમ ને? મારા જોડે તો વાતો કરવા બેસાતું નહીં, અને બેસો ને તો આખી દુનિયા પરનું દુઃખ એમને હોય ને એવી વાતો કરતા હોવ છો. સાચું કહું, હું એટલો કંટાળ્યો છું ને મને ઘરમાં આવવાનું નહીં ગમતું. મને એમ થાય છે ક્યાંક ભાગી જાઉં. આ તો રાહ કોની જુઓ છો? અને શું વાતો કરતા હતા? ચકાગરી પડતા હતા. રિયા ભાભી મને પૂછતા હતા કે તમે એકલા ગોવા ફરી આયા તો કેવું રહ્યું એમ. તો તમે એમ કીધું હશે કે તમારા વગર મજા ના આવી નહીં? હા, મતલબ ના, એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાત નહીં કરવાની એમ ને? વાહ તમારો પ્રેમ. જોજો એટલી પ્રેમથી વાત ના કરી દેતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે. તે તું મને મારી નાખવાના ફિરાકમાં ફરું છું એમ ને? હાય હાય, તમને કેમ નહીં ખબર પડી? હવે તો મારે ઘર છોડીને ભાગી જ જવું પડશે. રિયા ભાભીને લઈને જ ભાગી જવું ને. નીકળો. ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન, અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલ્યા આવો કમર દબાવા. આહા, જોરદાર મોકો મળ્યો. બહુ દુઃખ છે, રહેવાતું નહીં. ફોન કરી રિયા ભાભીને. જોયું? આટલું દુઃખ છે ને તોય આટલા દુઃખમાં આ માણસ મોકો ગોતે છે. અરે તે કીધું રિયા ભાભીને ફોન કરો, કમર દબાઈ આપશે એટલે મેં કીધું. પછી તું કહું છું મારી વાત નહીં માનતા. તમારા કામ જ એવા છે ને, આના કરતા તો તિજોરી પડી હોત ને તમારી ઉપર તો સારું હતું. તો રિયા ભાભી ઊંચો કરીને દવાખાને લઈ જાત. પણ રિયા ભાભી તો રિયા ભાભી. સવારની હું જોઈ રહી છું કંકોત્રી આવીને ત્યારના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો. મારા ઘરની વાત છે, તું શું લેવા વચ્ચે પડું છું? ગુસ્સે ગુસ્સે ફરું, ગમે તેમ ફરું, તારા વચ્ચે નહીં પડવાનું. તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગન કરીને લાયા હતા? અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગનમાં. અરે પદ ખાઈ જવાની વાત નહીં. આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે, મારા નામ પાછળ કેમ નહીં લખ્યું? તમે એન્જિનિયરિંગ કર્યું, પાસ તો થયા નહીં, તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવા? અરે તને ખબર છે હું ફેલ થયો છું, ઘરનાને ખબર છે ફેલ થયો છું, આખા ગામને થોડી ખબર છે હું ફેલ થયો છું. તમારે જ મારી નીચી પાડ્યું હોય તો ગામની વાત તો સાઈડમાં રહી.
એક કામ કરો, ભલે કંકોત્રીમાં ના લખાયું, વાંધો નહીં, તમે ફેસબુકમાં લખી દો, એટલે તો શાંતિ થઈ જશે ને તમને. તો કંકોત્રી શું લેવા છપાઈ છે? ફેસબુક ઉપર મૂકી દેવું તું લગનનો. અને તું વચ્ચે ના પડે, આજે મને બહુ ગુસ્સો આવ્યો છે. તમારા ઘરનાએ ના લખાવ્યું, એમાં મારી ઉપર શું લેવા ગુસ્સે થાવ છો? મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં. મારા ઘરનાએ નહીં છપાયું ને, હું એમના જોડે લડી લે, તું વચ્ચે ના પડે. હવે તો મને લગનમાં આવતા શરમ આવશે. કોક જોશે જ કે છે આ ભણ્યા વગરના ભાઈ છે. એટલી બધી શરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ના લઈએ? રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે. એન્જિનિયર તો લખાયું નહીં. હવે એક કામ કરો, 2 માણસ રાખો, ઘેર ઘેર જઈને બધાને કહી આવો કે આ ભણ્યો નહીં. એક તો ઘરમાં લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે? નાની નાની વાતોમાં રહી જાવ છો, ખબર નહીં પડતી? બુદ્ધિ વગરના માણસ છો તમે. અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની, તું જોતો ખરા. તમે ઝઘડવાનું બંધ કરો. હવે ઘરમાં કોઈ બી પ્રસંગ આવશે ને તો તમારી પાસે ડોક્ટર લખાવડાઈ દઈશું બસ. આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જાનવરોનો ડોક્ટર લખાવશે. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા? એટલે તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમારા વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તારી બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવે. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તારી બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં, અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. અરે હાથ હટાય. વાગી જશે તમને. અરે કઈ નહીં વાગ્યું, બીજા ચાલ. વાગ્યું તમને? વાગ્યું હાથ? અરે નથી વાગ્યું. તમારે જમવાનું નહીં? પડ્યું છે? આ પડ્યું છે લે મારા. ત્યાં ચાલ, ચાલ બીજા ચાલ. શું થયું? પગે વાગ્યું છે? એક પગે ઉપર ચાલ ચાલ. શું સાંગળી તું ઉઠાય કે હું તને ઉઠાવું? ના ના, ઉઠાવું છું. તો કોની રાહ જોવા છે? ફટાફટ વાળી દે કે હજી રૂપાળા કરું? કર કામ. હું શું કહું, મને કંઈક થઈ જાય તો તમે શું કરો મારા વગર? આવું શુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કંઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું કે તને થઈ જાય કશું? તું જાતે કહું છું. કઈ કીધું નહીં, પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલે તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોટે, હું જીવું છું ને એ જ તકલીફ છે તમને. લગન થઈ ગયા ને તોય આ માણસ થડતો નહીં. અલ્યા માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. આ મિત્રો મારે એકલાને આવવું છે કે બધાને આવવું છે? અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહી છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને, આજે જમવામાં શું બનાવવાનું છે એ કોને? જમવાનું ને એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારા જીભ જેવું જ જમવાનું ભાવે છે? તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે. ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું. ભલે હું ગવાર જેવી રહું. મને તો એ નહીં ખબર પડતી કે તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય. પાપડીઓ ગવાર. બેટમજી પતલું તો તમારે થવું છે, પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર? ડાબા હાથનો ખેલ છે. તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો. હવે તો હસવું એ નહીં આવતું. બોલે ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે. તું ચેલેન્જ ઉપર ઉતરી ને
પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું, કાલથી શું લેવા? આજથી જ તમારા ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના, આજે હું પીઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ, કાલથી બંધ બધું. રહેવા દો ને હવે, બનાવી દઈશ. કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે. ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? વાસણ ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને? કચરા પોતું થઈ ગયું, હા કચરા બધું સરસ થઈ ગયું. કપડાં ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને? અને રસોઈ. રસોઈ એકદમ જોરદાર બની ગઈ. તો હું શું કહું છું, બધું કામ મેં સરસ પતાઈ દીધું છે, તો મને આજ તો ભાઈબંધો જોડે જવા દે ને. હા જાઓ, પણ ફટાફટ વહેલા ઘેર આવી જજો, નહીં તો તમે નહીં આવો ને તો હું આવીશ. અને શું કહેવું કે પેલા મારો પગાર આવ્યો છે એમાંથી કંઈક પૈસા મને વાપરવા મળી જાય. આપું છું હવે. લા પકડો. એટલે 500 તો હાલવા દા. જાઓ આટલા લઈને, નહીં તો આ લઈ લઉં. લાવો જાઓ. ચાલશે.